શું તમારા ઘરમાં કોઈ વડીલ છે જેની ઉંમર 60 વધુ છે? તો સરકાર તમને દર મહિને સીધા બેંક ખાતામાં પેન્શન આપી રહી છે. પણ શું તમને ખબર છે, ઘણા લોકોના ફોર્મ માત્ર એક નાની ભૂલના કારણે રિજેક્ટ થઈ જાય છે. તો મિત્રો, આજે હું તમને એક એવી સિક્રેટ રીત બતાવીશ કે જેનાથી તમે ઘરે બેઠા જાણી શકશો કે તમને પૈસા મળશે કે નહીં. અને હા, વિડીયોના અંતે હું એક એવી માહિતી આપીશ જેનાથી એપીએલ કાર્ડ ધારકો પણ આ યોજનાનો લાભ લઈ શકશે. એટલે વિડીયોને સ્કીપ ન કરતા. અને મિત્રો, આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ સહાય યોજના. સરકારનો હેતુ એ છે કે 60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને કોઈની પણ સામે હાથ ન ફેલાવવો પડે. મિત્રો, આ યોજનામાં કેટલા પૈસા મળે છે તેની વાત કરીએ તો 60 થી 79 વર્ષ સુધી દર મહિને 1000 રૂપિયા, અને જો વડીલ 80 વર્ષથી ઉપર હોય તો તેમને વધીને 1250 રૂપિયા મળે છે. મિત્રો, એક પ્રશ્ન મનમાં એ થાય કે પતિ પત્ની બંનેને લાભ મળે? તો તેનો જવાબ છે હા. જો બંનેની ઉંમર 60+ હોય તો અલગ અલગ પૈસા બંનેને મળી શકે છે. અને મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન, જો એપીએલ કાર્ડ હોય તો લાભ મળશે? તો મિત્રો, કાર્ડ ગમે તે હોય પણ તમારું નામ બીપીએલ યાદીમાં 0 થી 20ના સ્કોરમાં હોવું જોઈએ. જો તમારો સ્કોર 21નો છે તો ફોર્મ રિજેક્ટ થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખજો, 0 થી 20ના સ્કોરમાં તમે આવતા હો અને કાર્ડ ગમે તે હોય તો તમને લાભ મળી શકે છે. જો મિત્રો તમને તમારો બીપીએલ સ્કોર ચેક કરતા નથી આવડતું તો અત્યારે જ કોમેન્ટમાં સ્કોર લખી દો. જો વધારે કોમેન્ટ આવશે તો હું આવતીકાલે જ સ્કોર કઈ રીતે ચેક કરવો તેનો વિડીયો બનાવી આપીશ. ઘણા વડીલો પાસે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી નથી હોતું. તો ગભરાશો નહીં. તમે સરકારી હોસ્પિટલના ડૉક્ટર પાસે જઈને ઉંમરનું પ્રમાણપત્ર કઢાવી શકો છો, અને તે પણ આ યોજનાની અંદર માન્ય ગણાશે. આ સિવાય તમારે જોઈશે આવકનો દાખલો, આધાર કાર્ડ અને બેંક પાસબુક, જેમાં ડીબીટી ચાલુ હોવું જોઈએ, અને સૌથી મહત્વનું બીપીએલ સ્કોરનો દાખલો. મિત્રો, આ ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી છે, અને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર યોજના ચાલુ હોવી જોઈએ. તમે તમારા ગામના ગ્રામ પંચાયતમાં વીસી પાસે અથવા તો તાલુકા મામલતદાર કચેરીએ આ ફોર્મ ભરી શકો છો. અને આ ફોર્મ તદ્દન ફ્રીમાં ભરાય છે. કોઈ પૈસા માંગે તો આપવાના નથી, કારણ કે સરકાર દ્વારા આ પ્રક્રિયા તદ્દન મફત છે. જો તમારી અરજી મંજૂર ન થાય તો 60 દિવસની અંદર તમે પ્રાંત અધિકારીને ફરીથી અપીલ કરી શકો છો. તો મિત્રો, આ માહિતી તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ જરૂરિયાતમંદ વડીલને આની મદદ મળી શકે. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે દરેક વિડીયો સીધી વાત કરીએ છીએ, કોઈ પણ વધારાની વાત વગર. તો આગળના વિડીયોમાં તમે કઈ યોજના વિશે જાણવા માંગો છો એ પણ કોમેન્ટમાં જણાવજો. જય હિન્દ, જય ભારત.